બેંગ્લોરની આઈપીએલ ટીમને 16,700 કરોડમાં આદિત્ય બિરલા ગ્રુપ અને બીજી 3 કંપની દ્વારા ખરીદવામાં આવી છે. પણ ટીમ જ્યારે ફાઇનલ જીતે છે ત્યારે તો 20 કરોડ જ મળે છે. એનો મતલબ એ છે કે કંઈક તો ગડબડ છે. આ કરોડો રૂપિયા રિકવર કઈ રીતે થાય છે, ચલો સમજીએ. આઈપીએલમાં ટીમ ટ્રોફી જીતીને નહીં, ઇકોસિસ્ટમ બનાવીને પૈસા કમાય છે. આમાં સૌથી મોટો સોર્સ છે બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ. આઈપીએલના ટીવી અને ડિજિટલ રાઇટ્સ લાખો કરોડોમાં વેચાય છે. જેમ કે 2023થી 2027 સુધીનો બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ 48,390 કરોડમાં વેચાયો. એમાંથી 2025માં જ એક ટીમને 425થી 540 કરોડ એપ્રોક્સ મળ્યા. બીજો મોટો સોર્સ છે સ્પોન્સરશિપ. જેમ કે આઈપીએલનો ટાઇટલ સ્પોન્સર ટાટા છે, જેમણે 2,500 કરોડમાં 5 વર્ષનો રાઇટ્સ ખરીદ્યો છે. અને ટીમ પોતે પણ બીજા સ્પોન્સરથી કમાય છે. જર્સીમાં લોગો, હેલ્મેટમાં બ્રાન્ડિંગ અને સ્ટેડિયમમાં એડથી પણ કમાય છે. ત્રીજું છે ટિકિટ સેલ. દરેક મેચમાં એપ્રોક્સ 2થી 3 કરોડ કમાય છે અને આખા સિઝનમાં તો 30થી 40 કરોડ એપ્રોક્સ તો પહોંચી જ જાય છે. પછી આવે છે મર્ચેન્ડાઇઝ, જર્સી, કેપ. એના વેચાણથી પણ ફ્રેન્ચાઇઝી કમાય છે. અને છેલ્લે જો ટીમ જીતે તો 20 કરોડનું બોનસ, અને જીત્યા પછી નેક્સ્ટ યર ફ્રેન્ચાઇઝી બધા સ્પોન્સર પાસેથી વધારે ચાર્જ કરી શકે છે. એટલે રિયાલિટી તો એ છે કે આઈપીએલની ટીમ જીતે કે ના જીતે, ટીમના ઓનર્સ તો લગભગ 400થી 500 કરોડ બનાવી જ લે છે. આઈપીએલ આપણને શીખવાડે છે કે જો તમે પણ બિઝનેસ કરતા હોય તો એવી રીતે બિઝનેસ કરો કે તમે પણ અલગ અલગ સોર્સમાંથી કમાણી કરી શકો. હું છું હાર્દિક, ગુજરાતી અવાજમાં સબસ્ક્રાઇબ ગુજ્જુ કન્ટેન્ટ શો.